પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। એકતાનગર ખાતે કરોડોના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। રૂપિયા 1220 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવાની છે કે જેમાં તેઓ સહભાગી બનશે। સરદાર પટેલની પ્રતિમાની પદ પૂજા કરી એકતા પરેડમાં હાજર રહેશે। મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનો કરશે શિલાન્યાસ। 5.5 એકર વિસ્તારમાં રૂપિયા 367.25 કરોડના ખર્ચે તૈયાર થશે આ મ્યુઝિયમ। મહત્વપૂર્ણ છે કે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગ્સ ઓફ ઇન્ડિયાનો શિલાન્યાસ તેઓ કરવાના છે અને કરોડોના ખર્ચે આ મ્યુઝિયમ છે એ તૈયાર કરવામાં આવશે। તો અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયું છે એકતાનગર। પરેડના રૂટ પર જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। ચેકિંગ વગર એક પણ કારને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। પરવાનગી ન હોય તે વાહનોને પરત પણ મોકલાઈ રહ્યા છે। પોલીસ જવાનો ખડે પગે તૈનાત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે રહેશે। ત્યારે આપ જોઈ શકો છો કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરમાં જે પોલીસ બંદોબસ્ત છે તે કહી શકાય જડબેસલાક ગોઠવવામાં આવ્યો છે। આજની વાત કરવામાં આવે તો આજે 1200 કરોડથી પણ વધારે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ થવાનું છે। જ્યારે આવતીકાલે એકતા પરેડ થવાની છે અને તેને ધ્યાનમાં રાખી અને સતત જે ચેકિંગ છે, પેટ્રોલિંગ છે તે પણ વધી ગયું છે। કેમ કે જેટલી ગાડીઓ છે કે જેમને કહી શકાય કે અનુમતિ આપવામાં આવી છે તે જ ગાડીઓને આજે રૂટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ત્યાં રાખવામાં આવી રહી છે। તેના સિવાયની જે પણ ગાડીઓ છે કે જેમને 2 દિવસ માટે કોઈ પ્રકારની અનુમતિ નથી તો તેમને તરત જ પાછળ મોકલવામાં આવી રહ્યા છે। સતત ચેકિંગ ચાલી રહ્યું છે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે સતત ચેકિંગ છે તે ચાલી રહ્યું છે અને સતત કોઈ પણ જે પેટ્રોલિંગ છે તે ચાલી રહ્યું છે। પહેલી વખતે કહી શકાય કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા પરેડમાં મૂવિંગ પરેડ છે તે થવાની છે અને આ મૂવિંગ પરેડને લઈ અને જે 12 જેટલા રાજ્યો છે 12 જેટલા રાજ્યોની અલગ અલગ પોલીસ દળ છે તે જોડાવાના છે। પોલીસ દળની સાથે BSF અને અલગ અલગ જે કહી શકાય કે ટુકડીઓ છે, સૈન્યની ટુકડીઓ છે તે જોડાવાની છે અને તેને લઈને વહેલી સવારે એક આખું જે રિહર્સલ છે જે અંતિમ રિહર્સલ છે તે પણ થઈ ચૂક્યું છે। અને આપ જોઈ શકો છો તે પ્રમાણે કોઈ પણ અધિકારી હોય કે એવી કોઈ પણ જે રૂટ વ્યવસ્થા કે જેને આ રૂટની સોંપણી કરવામાં ન આવી હોય અથવા આ રૂટ ઉપર તેમને આવવા દેવાની પરમિશન ન હોય તો તેમને પણ અત્યારે અહીંયા મૂવ છે તે કરવામાં આવી રહ્યા છે। અને આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કેમ કે સિક્યુરિટી અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સિક્યુરિટીના ભાગરૂપે અહીંયા તમામ જગ્યા ઉપર પેટ્રોલિંગ છે તે ચાલી રહ્યું છે। એક સંભાવના એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે વાતાવરણ ખરાબ છે ત્યારે વડોદરાથી શક્યતા છે કે જો ખરાબ વાતાવરણ રહેશે તો વડાપ્રધાન એ રોડના બાય રોડ પણ આવી શકે છે। આ તમામ દ્રશ્યો છે કે સતત સિક્યુરિટીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ચેકિંગ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। આવતીકાલે આ જે આખો રૂટ છે આ આખા રૂટ ઉપર જે પરેડ છે પરેડ થવાની છે જેને લઈ અને આપ જોઈ શકો છો કે એક લાઇટિંગ છે તે પણ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ આવતીકાલનો દિવસ છે અને આ આખો જ રૂટ છે ત્યાં લગભગ 2 થી 2.5 કલાક સુધી અલગ અલગ પરેડ છે તેની થવાની છે જેને લઈને તમામ તૈયારીઓ અને તેની સાથે સાવચેતી છે તે જોવા મળી રહી છે। કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9 નર્મદા। ગુજરાત માટે આવતીકાલનો દિવસ ખૂબ જ યાદગાર બનવા જઈ રહ્યો છે કેમ કે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પર આ જગ્યા પર મૂવિંગ પરેડ છે તે યોજાવા જઈ રહી છે। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત અને દિલ્હી જેવી પરેડ છે તે યોજાવા જઈ રહી છે। જો કે અત્યારે સૌથી જે મહત્વનો વિષય છે તે સિક્યુરિટી અને સતર્કતાનો છે। આપણે વાત કરવા માટે SP ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત છે। ચિરાગભાઈ, કેટલી મહત્વની આ વખતે સિક્યુરિટી જડબેસલાક કરવામાં આવી છે કેમ કે ન માત્ર વડાપ્રધાન પરંતુ 12 રાજ્યોની પણ ટુકડી અહીંયા આવી રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે આકર્ષણનું કેન્દ્ર છે પરંતુ એ સમયની અંદર આ તમામ સુરક્ષાની તકેદારી એક કેવા પ્રકારથી પોલીસ અત્યારે ખડેપગ છે?
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા હોય એટલે ગુજરાતમાં ઉત્સવનું વાતાવરણ જ હોય અને એમની લોકચાહના પણ એટલી છે એટલે એમની સાથે સાથે અમારા તરફથી એમની સિક્યુરિટી એ પણ ખૂબ અગત્યનો મુદ્દો બની જાય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે આજે આવી રહ્યા છે કાર્યક્રમમાં, અહીંયા આગળ 700 જેટલા જે ટ્રેની IAS છે એ પણ આવી ચૂકેલા છે. આપે કહ્યું એ પ્રમાણે એક મોટા પાયે પરેડનું આયોજન થયેલું છે. દર વર્ષે જે પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં જે પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ પરેડ થતી હતી, આ વખતે પરેડ ગ્રાઉન્ડના બદલે આપણે એ સ્કિલને ખૂબ ઉપરના લેવલ ઉપર જે લઈ જઈ રહ્યા છીએ અને જેમ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીમાં દિલ્હી ખાતે પરેડનું આયોજન થાય એ પ્રમાણે મૂવ ટુ મૂવ અને મેઇન રોડ ઉપર ચેન્જ કર્યા બાદ આ પરેડનું આયોજન થયેલું છે. બહુ બધા કોન્ટિજેન્ટ્સ જે પેરામિલિટરી અને અધર સ્ટેટ્સના છે એ પણ છે. એની સાથે સાથે કેમલ કોન્ટિજેન્ટ અને જે ડોગ કોન્ટિજેન્ટ અને હોર્સ કોન્ટિજેન્ટ એ પણ છે અને ખૂબ સરસ એક આકર્ષક પરેડનું આયોજન થઈ રહ્યું છે. એની સાથે સાથે સૂર્યકરણની ટીમ પણ જો આપણને વાતાવરણ સહકાર આપશે તો એ પણ એનું પોતાનું પ્રદર્શન કરશે. ત્યારે આપણે જો સુરક્ષા અને સિક્યુરિટીની વાત કરવામાં આવે તો અત્યારે જે કહી શકાય કે રિસ્ટ્રિક્શન ક્યાં ક્યાં રાખવામાં આવ્યું છે સુરક્ષાના ભાગરૂપે. મેં પણ જોયું કે આપ પોતે અત્યારે કેટલીક ગાડીઓને રોકી રહ્યા હતા કેમ કે ઘણા બધા VIPs અહીંયા છે, તો એ જે વ્યવસ્થા છે એ કેવી રીતે કરવામાં આવી છે અને આવતીકાલ માટેની કેવી રીતની તૈયારીઓ હશે? માનનીય પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે, પરેડનું આયોજન છે, એની સાથે સાથે 12,000 કરતાં પણ વધારે જે આયોજનના ભાગરૂપે પબ્લિક આવવાની છે જે નિદર્શન માટે, એમના અલગ અલગ કેટેગરીમાં પાસીસ ડિવાઈડ કરી અને એમને પાસ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. એમની મૂવમેન્ટ સ્મૂધલી થાય એ માટે અલગ અલગ પાર્કિંગમાં એ લોકોનું પાર્કિંગ કરી અને બસ દ્વારા એને મૂવમેન્ટ આપવામાં આવશે. અલગ અલગ ડ્રોપ પોઈન્ટ અને પાર્કિંગ પ્લેસીસ નક્કી કરવામાં આવેલી છે. તો આ રીતે કેટેગરી વાઇઝ તમામ લોકો સ્મૂધલી આવી શકે, જઈ શકે અને એની સાથે સાથે પરેડનો આનંદ પણ લઈ શકે એ રીતે એક મોટા પાયે બંદોબસ્તનું આયોજન કર્યા બાદ અહીંયા આગળ અમે લોકો સુરક્ષા જાળવી રહ્યા છીએ. કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે અનિચ્છનીય ઘટના પણ ન બને અને જે એકતા પરેડ છે તે એકતા પરેડમાં અલગ અલગ જે કોન્ટિન્જન્ટ્સ આવી રહ્યા છે ત્યારે અહીંયા તમામ જે સુરક્ષા અને સિક્યુરિટીના ભાગરૂપે પણ અલગ અલગ જગ્યા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, ફૂલ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે અને તૈયારીઓ છે તે તડામાર પણ ચાલી રહી છે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 નર્મદા. તો સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એકતા પરેડ યોજાશે. ગુજરાતમાં પ્રથમવાર દિલ્હીની જેમ જોવા મળશે મૂવિંગ પરેડ. એક સાથે 11,000થી વધારે લોકો નિહાળી શકશે એકતા પરેડ. એકતા પરેડને લઈને રિહર્સલ સહિતની તૈયારીઓને અંતિમ ઓપ. એકતા પરેડની તૈયારીઓની DGP વિકાસ સહાયે આપી માહિતી. પરંતુ આ વખતની જે એકતા પરેડ છે એ ખૂબ અલગ પ્રકારની છે, ખૂબ વિશિષ્ટ છે અને પહેલાં કરતાં ખૂબ ભવ્ય એમની રૂપ આપવામાં આવ્યું છે. કેમ કે 2 થી 3 મૂળ સુધારો પહેલાં કરતાં કરવામાં આવી છે. એક કે અગાઉ જે પરેડ જોવા માટે લોકોની સંખ્યા હતી એ માંડ કંઈ 2,000 જેવું હતું. આ વર્ષે આ 2,000થી વધીને આશરે 11,000થી 12,000 લોકો આ પરેડ નિહાળી શકશે. એ સિવાય પહેલાંની જે પરેડ હતી એ એક જ જગ્યા કરવામાં આવતી હતી. એના બદલે હવે જે રીતે દિલ્હીમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ મૂવિંગ પરેડનું જે કોન્સેપ્ટ છે એ જ કોન્સેપ્ટ આ વખતે અહીંયા પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે.